હાલો જય માતાજી બધાને માતાજી મને સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દેશો અને એને પણ મજામાં છે સરસ મજાના અને સવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને જે 10 વાગ્યા નથી 10માં વાર છે અને આપણે છે ને તગારું પીડ્યું બહાર આપણે એક વસ્તુ ખાવતી હતી એટલે આપણે એક વસ્તુ બનાવ્યું છે હું તમને બતાવું કે વસ્તુ હું બનાવ્યું છે એમ તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કારણ કે એક હાથે ઝાલવું પડે કરશે ને આમાં લપટ બહુ કરે છે લોયું જો તો આપણે બનાવી નાખ્યું છે રવાનો શેરો હજી તો આપણે લોટ શેકાય છે પછી હવે આપણે પાણી નાખશું પાણી જાય છે પછી આમાં આપણે બટકા બનાવી નાખશું સરસ મજાના બટકા બનાવી નાખશું અને આપણે છે ને હલાવી નાખી સરસ મજાનું શેકી નાખવી એટલે બહુ શીકણો ન થાય અગર શીકણો થાય લોયન કે હાથ નહીં થતું એટલે હા ઓલું થઈ ગયું છે ને તો હેલે જ કરે છે તો એવું છે મિત્રો તો જો આવો શેકાણો છે લોટ જે એક હાથે કારણ કે એક હાથે ફોન ચાલવાનો ને એક હાથે આપણે આવું કામ કરવાનું એટલે કે સરખું ન આવે અમારે સાહેબ કંઈ છે નહીં ઉતારવા વાળું કોઈ હોય નહીં બેના બે હોય એટલે અમારે સાહેબને એકને જ કામે જવાનું હોય એક કામે જાય એટલે પછી ઘરે કંઈ રહેવાય નહીં બે નહીં એટલે એક હાથે મારે કામ આપવું પડે છે આમ ચાલેલું હોય ને તો સારું પડે પણ નથી રહેતો એટલે તો મિત્રો વિડીયોમાં બના રહેજો હાલો મિત્રો આપણે છે ને તૈયાર થઈ ગયું છે શેરો હવે સરસ મજાના એના માથે માલિશ કરી નાખવી સરસ મજાનો માલિશ કરી નાખ્યો છે આપણે પછી આપણે બટકા હમણાં પાડી દઈશું સરસ મજાના હમણાં અમારા સાહેબને છે ને ફોન કરીશ કે તમારે શેરો ખાવો છે તો આવો તારમાં થયું તો આપણને તો સેજ તે ખાઈ દઈશું ને પરસ્યો જો તમે કેવો થઈ ગયો કારણ કે ખાવાનું થોડુંક હોય અને કારણ કે બનાવવાનું વધી જાય કારણ કે એકલા ખવાય નહીં બધા હોય છોકરા હોય મારા દેરના જેઠના બધાના છોકરા હોય તો મિત્રો મૂકીને ખાઈ ન લેવાય છોકરાને તો એટલે બનાવવા પડે અગર મારે થોડોક હોય તો હાલે ખાલી એક મનને સમાધાન થાય એટલું હોય તો હાલે તો મિત્રો લો આપણે હવે છે ને બટકા પાડી વાળવી સાકું કે ગોતવી આપણે તો સાકું આપને સડી ગઈ છે તમે જોઈ શકો છો સાકું આપણે બટકા પાડી વાળવી તો આપણે ઝીણું ઝીણું કટ દેવાનું છે આપણે નાના નાના બટકા પાડવાના છે તમે જોઈ શકો છો બરફીના બટકા હોય ને એવડા એવડા પાડવાના એટલે કોઈને ભાવતું હોય એ નાનું તો બટકું લે કોઈ મોટું લે એમ આપણે કોઈ મિત્રો મહેમાન બેમાન એવું કંઈ નથી આવવાનું આ એક હાથે ઝાલવામાં છે ને મારે જો આવું થાય છે વાંકા સૂકા બટકા પડી જાય એવું નથી કે આપણે મહેમાન આવે તો જ બનાવવાનું હોય આપણે તોય બનાવી નાખવાનું ખાવાનું હોય ને એટલે તો સરસ મજાના તમે જોઈ શકો છો આપણે બટકા પાડી દીધા છે ને આ બધી વસ્તુ બધું મૂકી દઈશું નેઠે પછી આપણે સાહેબને ફોન કરી કે તમારે શેરો ખાવો છે તો આવો અત્યારમાં અગર બધું ખતમ થઈ જાય પછી કહેતા નહીં એટલો બધો શેરો મિત્રો એકલા ન ખૂટે મારા સાહેબ આવે
એટલે સાહેબને કહું ખવરા સફાઈ કરી નાખું. આમાં જો આમાં સાટા ઉડ્યા હતા અહીં ચૂલો બીજી ભાઈનો થઈ ગયો છે બધે. તાને હું સારો કરી નાખું ચૂલો. મારા સાહેબ આવે ને તા તો વિડીયોમાં બના રહેજો. આવે તો ભલે, નકર આપણે ખાવાનું ચાલુ કરી દઈશું. તો મિત્રો આપણે હવે તૈયાર ફર્સ્ટ ક્લાસ બધું થઈ ગયું છે અને મારા સાહેબ આવે છે કે હું આવું છું અને ખમણ લાવે છે. હમણાં કેવા ખમણ છે હમણાં હું તમને બતાવીશ. અને વરસાદ મિત્રો વાદળા આસતો છે, થોડુંક કાંક રેત બદલે એવું થઈ ગયું છે. તમને બતાવું વાદળા જો આ વાદળા થઈ ગયા છે. તો મિત્રો હમણાં મારા સાહેબ આવશે અને પછી બી ખાઈ લઈશું. આજ તો સવારમાં એવું થયું કે કાલનું એવું થતું હતું કે બનાવું ખાવ પણ કાલે ન બનાવ્યું અને આજે હાલમાં બનાવી નાખ્યું છે. આપણે ઘરે શું કામ હોય, ખાવાનું ને વાવાનું ને બધું બનાવી કરવાનું હોય એવું હોય બધું. ને આપણે જો અહીં ટીંડોરાનો વેલો હતો ને એને આપણે સરસ મજાનો આપણે ઓલા 2 ખાગા ખોડીને માંડવા જેવું કરી નાખ્યું છે. એટલે એની માટે ટીંડોરા આવશે, બહુ મસ્ત આવશે. શાકય બહુ સારું બને ને બધા બનાવતા. આપણે તો તારે ન ઓલું હોય પણ ડુંગરમાં આપણે વાડિયું હોય એટલે શેઢામાં હોય જ તે આ ટીંડોરાને વેલા ને એવું બધું. તો બધા શાક બનાવે અને આ માર્કેટમાં ત્યારે કોઈ ધડોય નથી કરતું આ ટીંડોરાનું. અને અત્યારે બધા માર્કેટમાં વેચાવા આવે અને આપણે વેચાતા લેવી અને એમાંય ત્યાં આપણે ટીંડોરા વેચાતા લાવ્યા છીએ. શાક બનાવવાનું છે ટીંડોરાનું. આ બપોરે બનાવવું કે સાંજે બનાવવું બહુ નક્કી નથી કે ગુવારનું બનાવવું. કારણ કે ગરડા ગયા હતા એટલે ગુવારને કેટલું એમ બકાલું લાવ્યા હતા, 200 રૂપિયાનું બકાલું લાવ્યા હતા. એ કાંઈ માર્કેટમાં લાવ્યા હતા ને તે એટલે હું બનાવું એનું કાંઈ નક્કી નથી. મારા સાહેબ હમણાં પૂછી જાઉં એ તો એમ જ કહેશે કે તારે જે બનાવવું બને. તમારા સાહેબ હમણાં આવી જશે. જો ગાડી ગાજે છે. ભરત બાપુ બે આવી ગયા છે. તમે જોઈ શકો છો તો ભરત બાપુ બધે આવ્યા છે. તમે જોઈ શકો છો. ભરત બાપુ હોય તો પરિષદ લેવા આવી ગયા. હાલો હવે બીજું હું આપણે પરિષદીમાં તૂટી પડી. લાઈટ તો વહી ગઈ છે કા. હાલો અમારા સાહેબ આવી ગયા છે કા. આવી જાવ બપો. લાઈટ નથી તો બહાર બેવું છે. લાઈટ નહીં આટલે બેવું છે. આયા વિયો તમતર. હાલો મિત્રો સરસ મજાની સાંજ પડી ગઈ છે અને પવન બહુ જ છે મિત્રો. બહુ જ આમ પવન ઉઠેલો છે. વરસાદ ખવાઈ ગયો છે અને આવે ત્યારે ખાસો વરસાદ. અને તમારા કાગળને હોય તે ડક બખાઈ નાખ્યો ઉપરથી માંડવામાં નાખ્યો હતો ને. મીંદરા જો અમારા મીંદરામાં જો બસા છે ને 4 બસા છે ને એને 3 બસા એક એની માં 4 તે પોરો જ ન ખાય આમને ઘડીક આમને એવું થાય. આપણે બહાર જવું છે. આપણે રસ્તામાં કંઈક હાઈક કરવા જઈએ કરી લીધો છે. ને વરસાદ આવી જાય તો સારું. પાછો પવન તો બહુ જ આજ નીકળ્યો સમજો. બળદનો બિલ્લી જો બળદને ફળિયામાં બિલ્લી જો કેવી બહાટી બોલસ પવનના લેરખા. તો મિત્રો બધાને એમ થતું છે આની હાડીમાં ઓલા વિડીયોમાં કીધું આના કપડામાં વિડીયો આવે છે પણ સરખા ધોવાય નહીં અત્યારે. એટલે છે ને 1-2 હાડી તે આપણે
જેવી ધોઈને પહેરી લે એટલે એવું હોય બધાને એટલે એવું છે બધું બીજા હોય એટલે હારા થાય નહીં જાય જે બેસવાનું હોય ને એટલે આપણે આવા પહેરવી ઘડીકમાં સન પોતારું દઈને તરત નાખી દેવાનું પછી આપણે ખુશી આવી જાય પછી ઘરમાં ખિલકારી આવી જાય પછી કાંક નવરા થઈ પછી કાંક આપણે લોક બદલાવશું કાંઈ આમને રહેશું ને તો બધાને જય માતાજી બાય બાય અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગમે કરો ન ભૂલતા બાય બાય જય માતાજી